નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયામાં વન વિભાગની મોટી કાર્યવાહી। વાઘોડિયાના ખેરવાડી ડુંગર પાસેના વિસ્તારમાંથી વન વિભાગે ગેરકાયદેસર લાકડાની ચોરી ઝડપી પાડી। વન વિભાગે ગેરકાયદેસર રીતે કટિંગ કરેલા લીલા વૃક્ષોના લાકડાનો મોટો જથ્થો કબજે કર્યો છે। મહુડાના લીલા લાકડા ભરીને જઈ રહેલો ટેમ્પો નંબર વન વિભાગના હાથે આબાદ ઝડપાયો છે। લીલા લાકડાની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા જ વન વિભાગની ટીમે સ્થળ પર રેડ પાડી હતી। વન વિભાગે હાલમાં ટેમ્પો સહિત લાકડાનો તમામ જથ્થો કબજે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। આ ટેમ્પોનો અસલી માલિક કોણ છે અને આ કિંમતી લાકડા ક્યાં લઈ જવાઈ રહ્યા હતા તે દિશામાં તપાસ પ્રતિબંધિત અને લીલા મહુડાના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરીને પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું। વાઘોડિયાના ડુંગરાળ વિસ્તારોમાં અવારનવાર લાકડા ચોરીની પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે। વન વિભાગની આ સખત અને ઓચિંતી કાર્યવાહીથી સ્થાનિક લાકડા ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાયદાકીય પગલાં લેવાશે। રિપોર્ટર ઇમ્તિયાજ મંસૂરી મઢેલી। Subscribe now and press the bell icon. Never miss an update.